શું હાલચાલ છે મિત્રો? અત્યારે થઈ ગયા છે સાંજના 5 વાગ્યા. આજે 3 જુલાઈ 2026. 25 મહત્વના સમાચારો ઉપર એક નજર નાખીએ. પ્રથમ વાત કરીશું ગુજરાત અને હવામાન સમાચારની. ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. વલસાડમાં માત્ર 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. મિત્રો, આગામી 3 દિવસ હજુ પણ ભારે માનવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ પણ 3 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દેખાઈ રહી છે. બીજી તરફ મિત્રો, અમદાવાદમાં આબ ફાટવાની ઘટના બની છે. અમદાવાદના અનેક વિસ્તારમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. નર્મદા ડેમમાં મિત્રો પાણીની સારી આવક થઈ રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત માટે ખૂબ જ રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે. મિત્રો, જૂનાગઢમાં હાલાકી થઈ રહી છે. જૂનાગઢમાં 4 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક મહિલાઓનો તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે મિત્રો વાત કરીશું ક્રાઇમ અને કાયદો વ્યવસ્થાની. ગુજરાત એટીએસની મોટી સફળતા. પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદના 8 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉપર હુમલો. ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘાલ પર આરોપી કલીમ પઠાણ દ્વારા હુમલાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. વડોદરામાં અંધાધૂંધ ફાયરિંગ. બાયલી વિસ્તારમાં આરા 48 ફ્લેટમાં અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગની ઘટનાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ડીસામાં હિંસક ધીંગાણું જોવા મળ્યું છે. શેરપુર ગામે સગાઈ તોડવાની બાબતે 2 જૂથો વચ્ચે લાકડી અને ધોકા ઉછળ્યા. વાતાવરણ અત્યારે તંગ જોવા મળી રહ્યું છે. અમદાવાદ એએમસીની નોટિસ. સિંધી બજારની દાયકાઓ જૂની 68 દુકાનો રોડ કપાતમાં જશે. કોર્પોરેશને ખાલી કરવાની આપી દીધી છે નોટિસ. હવે મિત્રો વાત કરીશું રાષ્ટ્રીય સમાચારની. અમરનાથ યાત્રા 2026. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 4800 શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો કાશ્મીર પહોંચ્યો છે. ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તામિલનાડુ સરકારનો મોટો નિર્ણય. કરોડ ભાગદોડની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 41 લોકોના પરિવારજનોને સરકારી નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે. 15 ઓગસ્ટની તૈયારીઓ શરૂ. લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે અત્યારથી જ સુરક્ષા અને અન્ય તૈયારીઓ સઘન કરી દેવામાં આવી છે. પંજાબ કોંગ્રેસમાં હલચલ. કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ સુખજિંદર સિંહ સંધાવા દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે મિત્રો વાત કરીશું આંતરરાષ્ટ્રીય સમાચારની. વેનેઝુએલામાં કુદરતી ચમત્કાર. વિનાશક જોડિયા ભૂકંપના 8 દિવસ બાદ કાટમાળમાંથી સિક્યુરિટી ગાર્ડ જીવતો બહાર કઢાયો. ભૂકંપમાં કુલ 2200થી વધુ લોકોના થયા છે મોત. અમેરિકામાં માસ ડિપોર્ટેશન. યુએસમાં ગ્રીન કાર્ડ અને વિઝા નિયમો વધુ કડક કરાયા છે. મેરેજ ગ્રીન કાર્ડ ધરાવતા લોકો પણ ડિપોર્ટેશનનો ખતરો જોવા મળ્યો છે. અમેરિકામાં ગુજરાતીનું મોત. હોટલમાં જોબ કરતા ગુજરાતી મૂળના સંજય પટેલનું અકસ્માતમાં કરુણ મોત થયું છે. વૈશ્વિક મોંઘવારી. સેન ફ્રાન્સિસ્કો જેવા હાઈ પ્રોફાઇલ શહેરોમાં લાખો ડોલર કમાતા લોકો પણ મોંઘવારીથી ત્રસ્ત હોવાના અહેવાલો મળી રહ્યા છે. હવે વાત કરીશું બિઝનેસ અને ટેકનોલોજીની. શેર બજારમાં તેજીનો કરંટ. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા સેન્સેક્સ 300 પોઈન્ટ ઉછાળ્યો છે. નિફ્ટીમાં પણ મજબૂત રિકવરી આવી છે. વાત કરીશું વોટ્સઅપ યુઝરનેમ ફીચર્સ અટકી ગયું છે. ભારતમાં નંબર વગર ચેટ કરવા માટેનું નવું યુઝરનેમ ફીચર સાયબર છેતરપિંડીના જોખમના કારણે સરકારે હોલ્ડ ઉપર રાખ્યું છે. હવે વાત કરીશું મિત્રો રમતગમત અને મનોરંજનની. ફીફા વર્લ્ડ કપ 2026માં પોર્ટુગલે ક્રોએશિયાના 2-1 હરાવીને રાઉન્ડ ઓફ 16માં એન્ટ્રી કરી લીધી છે. રોનાલ્ડો અને રામોસે કર્યા છે શાનદાર ગોલ. એમ્બાપ્પેનો નવો રેકોર્ડ. ફીફા વર્લ્ડ કપ નોટ આઉટ મેચોમાં ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પેએ 88 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ઇતિહાસ રચી દીધો છે. બોક્સ ઓફિસ અપડેટ. આલિયા ભટ્ટ અને સરવરી વાઘની ફિલ્મ આલ્ફાના પ્રમોશન લુકે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
અને અંતે વાત કરીશું કોમનવેલ્થ ગેમ્સ 2026માં ખેડૂતના દીકરા અને પેરા એથ્લેટિક્સ રાકેશ બસ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાના છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.